દીદી મને કે બસ કુડે મને ગળ પંખો લઈ જાવ પંખો તો લઈ જાવ પણ અહીંયા બધા સિક્યુરિટી હોજાવી દે સારું હાલો રામ રામ બધા મિત્રો કેમ છો બધા મજામાં ને અટાણે તો હું ભાવનગર છે અને નાવા જવાનો વિચાર કરીએ છીએ નદી છે ને ત્યાં મારા મોહિયાને ઘેરે છે અમિતની ઘેરે એ હેઠે વયા ગયા છે અને હું હજી મેળી ઉપર બેઠો આમ બેઠા હતા કયું છે ને બેઠો હજી થોડી વાર ને પછી હવે જવાનું નક્કી કર્યું કે નદીએ નાવા જવું તો હાલો નદીએ નાવા જાય તો હેઠે વાટ જોઈ મારી ને તો હાલો હવે નીકળીએ નાવા જાય આવ થાકી ખાસ તું તો નાવા આવું વધારે મેંદી ખાલી દીધા આ રોજ કઈ દીધા એક દી ખાધી હતી ને હા એક દી અટકાઈ દીધી કોકાને ખબર હતી ના રે ને કોઈ તારું વાત કરે હે એન બાપને કહી દીજે તો અમિત્યા ના આગળ જવું જો અબુ મગાડી આ તો બોલે નાવા લઈ જાય નાવા લઈ જાય હે તને નાવા આવું બાકી ખાધી કે નથી એક દી ખાલી બે દી એક દી ખાધી બે દિન ખાધી ના એક દી ખાધી દી બાકી બીજું થોડી દી માં અટકી ગયું એ તાર બાપને તો કહી જ દેવું છે મારે હું કે કહી દઈએ ને આ દીદી મને કે બસ કુડે મને ગળ ભાઈ બસ આ મોટા કાઢા એ એમ તો બોલ માં તાર બાપને જો આ વિડિયો બતાવો છે હાલ હાલ મોડું થાય નાવા જાવ પેલો નાવા દઈએ તારા આવું ને હવે આવડે ના તા હાલ પેલા માઉસ જોઈ તારે કઈ હાલો ને પછી આકવાય ને દઈ દે આવડે આકતે હા તો આકી લાલી જાય કા તમે બે હો તો પછી એટલે ઓલું કરે હાલ હાલ ખુશાલી બેહી જા હાલો આગળ તો થોડાક હાલ બેહી સુબોલ નું કહ્યું આની જો ને વચમાં હાઈલું હતું કુંડિયાની ચાર જણા વાંધો ને ઓલે ને આપવા દઈ દે ઈ આગળ માથે ઈ આગળ હાઈવે ઉપર ચડી એટલે હાઈવે ઉપર જ હાઈવે નવા નીકળી જાય અને લુગડા બદલાવી લીધા અમે ત્યાં લુગડા પહેરી લીધા એટલે પાછા આપણા પહેરી ગયા એમાં કંઈ વાંધો નહીં આવે ચાલો જાય ડાયરેક્ટ ના આવે અહીંયા હે ને અહીંયા નાવાનું હોય મિત્રો આપણે પાણી બહુ મસ્ત જાય છે અને હજી પાછું પાણી આવે છે થોડું વરસાદનું જો એનાથી પાણી હજી એવું ચાલુ છે અને અહીંયા નાવાનું હોય એટલા બધા છોકરાય નાય છે અમિત જેવોનો રીંકો છોકરો છે એ નાવા ગયો છે અને આપણે હવે નાઈ બીજું તો શું કા ચાલે તારે નાવું કે નથી નાવું નાવાનું જોઈએ ને હા તો હાલ આવી જા કહે કા ફાકી બનાવે કામ ફાકી બનાવે ફાકી બાકી ખાઈને નાય તો મજા આવે ને મિત્રો નાય લીધું છે ને હસાઈને કપડાં પહેરી લીધા છે હવે જાય છે અમે ભૂરાભાઈ ઘેરે કેમ કે સાંજે ને મેળવા જવાનું છે પોરબંદર બસ સ્ટેન્ડે રેલવે સ્ટેશન જોઈ એ જવાનું છે બહાર વિદેશ ચાલો ત્યાં જઈએ ઉઠલે પાડે મળીએ લેવાનું છે ના એ ઓલું ના ના આપણે ત્યાં બે મારા ભાઈ બન ફેરા કરે શું ના હું એમ હવા ચેક કરું ભાઈ દરવાજો બંધ નથી થયો તને ખબર નથી મજામાં હા મિત્રો ભૂરાભાઈની મુલાકાત કરી લીધી અને મહેમાન ઘણા આવ્યા હતા અહીંયા બેઠા હતા થોડીક વાર અને હવે જઈએ છે અમે ઇકો છે ને એમાં હવા ભરાવા એટલે હવા થોડીક ચેક કરવાની છે કા બરાબર ને એટલે ચેક કરી લઈએ ગામમાં જઈએ છે હવે મમ્મા અમે આગળ નાવા ગયા તા પાણીમાં નાવાની બહુ મજા આવી ગઈ જમાવાટ થઈ ગયો હવે આપણે એકામાં જઈએ એકામાં તો જાય પણ ઈ બોલતે તેલ નાખ્યું તું કા કોરોમાં તો થઈ ગયું હે મને ખબર તેલ નાખ્યું તું કા કોરોમાં તો થઈ ગયું આમ જાન કોઈને ખબર ના પડવા દીધી ના ભાઈ કોઈને ખબર ના પડવા દે તો ના કોઈને ખબર નહીં પડવા દે
નીંદી ગયો બે પડી ગયા હે પડી ગયા કેમ કરતા ઉતરો તેલથી પડી ગયું પછી બીજે દી હે ને મેં ખેસ્યો તો ના ના રે આજે નીકળી ગયો તો મેં માર દાંત ફૂટી ગયો મેં હે હા ઘેરે મિત્રો કંટાળો આવતો હતો આપણે ડુંગરમાં રખડવા ભાગી આવ્યા બોલો હું છે ખુશાલ હા ભાવો ભાઈ છે રખડીએ હવે આમાં ડુંગરમાં બાકી લોકેશન જોઈ લે અહીંયા એક નંબર ગામડાની તો યાર વાત જ ના થાય ને મજા જ અલગ છે ગામડામાં તો જોઈ લે આ આપણો ડુંગરો अरे कहना क्या चाहते हो બવડો ડુંગર હા બાજુમાં જ થાય છે અહીંથી દેખાય છે જો આપણો બવડો ડુંગર कौन कौन लो नो सूर्य कहते हैं तेरे लाल गाठे हम कर देंगे तेरे बाल कम गुजर तेरे हाल कर देंगे तुम्हारे के नदी के मुंह निकाल देंगे काई मत कहीं समझाणु नहीं मने जो और देखाय का कोई मवाई हो पेट में ले હવે થોડું કઈ પાછું આવે और आधा जो बाबा 20 रुपया दी था बाबा भी है ना दे હા સામાન બામાન મુકાઈ ગયો હે મસ્તીનું ખાઈ લીધું હે બહુ પેટ ધરાઈ ખાય અને હવે નીકળવાની તૈયારીઓ કરીએ હવે કંઈ જવાનું થાય હજી સામાન પેક અડધો વરે હે અને સામાન મેળવી દીધું હજી મૂકવાનું બાકી તો મિત્રો વીજરાને પોરો ખાધો હે અને ગાડી હજી જો પાછળ લાઇટ ઉબર ત્યાં પડી છે અને હું કુશલ જાય ફાંકી લેવા ફાંકી ખાધીને ત્યારની લઈ આવ્યા અને પછી હજી જવાનું તો હે પોરબંદર રેલવે હજી વીજરાણે છે કંઈ પૂગ્યા કંઈ ખબર નહીં મોડું તો થાય છે જો કંઈ જાય તો અત્યારે રેલવે સ્ટેશન પહોંચી ગયા હે આ બધા ઘરના બધા અત્યારે વાતચીત કરે એ બધા ઊભા છે હમણાં અત્યારે મારે જવાનું ટ્રેન આવે પછી ટ્રેન કયા આવે ટ્રેન 10:30 હા 10:30 કેટલા વાગ્યા હતા 9 વાગ્યા 9:58 થઈ છે એટલે 10:30 વાગે એને ટ્રેન આવવાની છે
કઈ કાંઈ બધા ફેમિલી છે જો કે બધા વાત જોઈ છે. હાલો આ ગણી લે 1 2 કીધું કેટલા છે? 4 હવે અંતર આવે છે ને 1 2 3 4 5 6 7 8 10-15 જણાને ગણ્યો. 10-15 જણા છે અમે અને જવાનું છે આમ રેલવે સ્ટેશન અંદર એટલે પ્લેટફોર્મ ટિકિટ લઈ જો છે ને કઈ નહીં જવા રાજેશભાઈ ને અહીંયા બેઠા. બા અમે ક્યાં ભાગી જાવ ઓ ના રેવું છે મિત્રો નથી મજા આવતી જરાય નહીં. મિત્રો સામાન મૂકવા માટે અમને ધક્કો કરાયો છે. મારા હાથમાં એક બેગ છે ને અમિત વાહેથી આવે છે એના હાથમાં જો બેગ આપી દીધું છે મૂકતા આવીએ. બીજું શું હવે જ્યાં મૂકવાનું છે અહીંયા. હા અહીંયા બધા સામાન મૂકે છે હું અહીંયા આ બે કેને કર્યો કેને હા બરો સારું હાલો. પંખો બંખો લઈ જવાનું છે ને? પંખો તો લઈ જાઓ પણ અહીંયા બધા સિક્યુરિટી હોજાવી દે. સિક્યુરિટી વાળા કઈ નહીં બરાબર ને અમે લઈ જવાય કે ના લઈ જવાય? લઈ તો જવાય મેં તો લઈ જવાય ટ્રેન ટ્રેને આખી ઉપડે ને બધા ટ્રેને ઉપાડી બાટલા બાટલ બધું કાઢી જવાય. શું છે જો રમતા ચાલુ છે રમવા થાય છે ને રમવા તો જાવ પણ મારો દોસ્તાર એક ભેગો છે ને એ મને બરોબર ફિટ નથી થતો એટલે એ માર ખવડાવે એને કરતા ના જવું સારું તો ઘેર વહી બરોબર જવું તો ના જવાય છે. કારણ વગર શેરથી કરો તો મારે માર ખાવી પડે એ વાત એ સાચી. આપણા દેશ ખાઈ લેવાય એવું કઈ હોય નહીં એમાં. એવું કરાય નહીં ને કરતા ઘેર જવું સારું. હા એ વાત ઘેર રહેવું સારું તો હું ઘેર જવું કે બહુ ઘેર જાય એ તો એવું લાગે કે તમે તો માથા જાય. હા એ વાત એ સાચી છે. તો હવે મિત્રો પોરાભાઈને મેળ દીધા છે ટ્રેનમાં ટ્રેને વહી જઈ ઘરે. હવે અમે નીકળીએ છીએ ઘરે. હું અમિત ને બીજો એક ભાઈ અમિત છે અને જયેશ છે. 4 જણા છે અમે 4 જણા બાકી રહેતા હતા. હવે ઘરની બાજુ નીકળીએ બાકી પૂજા તો હવે ટાણે છે ને સુદામાં શોકે પૂગવા આવ્યા છે. ક્યાંય ખોટી થવાનું થતું ને ઘરે જ જવું થાય.